आ आ परम जरूखे ओ तड़पत सायो रे आयो रे मेरी घटरीवा तड़पत सावन आयो आयो सावन आयो। गुड मॉर्निंग जर्मर जर्मर गुड मॉर्निंग जर्मर गुड मॉर्निंग जर्मर गुड मॉर्निंग। આપ સૌને ભીની મજાની સુગંધ માટીની આપે એવી મગમગાટવાળી જર્મર ગુડ મોર્નિંગ મુબારક હો। મિત્રો
મજામાં છો? આજે એક લાવો મળ્યો, જુઓ તમને ઝરમર મોર્નિંગ સાથે ભેટો કરાવવાનો. હું તો ક્યારની બેઠી માણું છું, પણ મને થયું કે તમે પણ માણો, એટલે પછી મેં 5-7 મિનિટ વહેલું ચાલુ કર્યું લાઈવ. કેવો આનંદ આવે ને, જલસા થઈ જાય સાહેબ. શ્રદ્ધા, આસ્થા. ગઈકાલે જે પણ અમદાવાદના હશે એમને ખબર છે કે કાલે અમદાવાદ ઉપર વાલો એવો તો મહેરબાન થઈ ગયો તો રંગરેજ થઈ ગયો. ચારે બાજુ રંગોળી જ રંગોળી કરી, એવી સુંદર આભમાં એને રંગોળી કરી છે સાહેબ. આહાહાહા, આફરીન 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 આફરીન. કેવો મોટો ચિત્રકાર, ગજબ. જિજ્ઞાબેન ગુડ મોર્નિંગ. મોટાની બધી વાતો મોટી હો. એ આકાશને કેનવાસ બનાવે, આકાશને કેનવાસ બનાવે. કાલે તો એને જે અમદાવાદના આકાશમાં રંગો ઢોળ્યા છે, રેલમ છેલ કરી છે રંગોની સાહેબ. ઓહો, ધન્ય ધન્ય થઈ ગયા. કોરા ધાકોડ અમદાવાદમાં અમદાવાદીઓને જીવવા જેવું લાગે ને એવું રળિયામણું આકાશ ગઈકાલનું સાંજનું હતું અમદાવાદમાં. તમને થાય કે આહાહાહા, વાહ રે વાહ, આ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નજી તો વાત છે ત્યાં, એટલામાં તૈયારીઓ શરૂ થઈ ગઈ. ખરેખર ખરેખર એવું લાગે કે ગોકુળમાં જ્યારે ભગવાન કૃષ્ણ આવ્યા હશે ને ત્યારે આવા જ રંગ રોગાન થયા હશે, ચારે બાજુ આવા જ રંગ ઢોળાયા હશે. બસ હવે સમય છે પણ એટલો બધો નહીં, પણ બસ હવે આવશે ને પ્રભુ. આપણે કલ્પના કરી શકીએ, આપણને બીજું તો કંઈ આવડે નહીં, આપણે બીજું કંઈ કરી ન શકીએ. કલ્પના કરી કરવી એ આપણું કામ હે ને મિત્રો. તમને વરસાદ બતાવવા બેઠી. અમારે અહીંયા છે ને બહુ બેસી શકાય એવું નથી, પછી અહીંયા પાણી ટપકે, ટપ 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 ટપ. પણ થયું કે ના, કે પાણી વધારે ટપકે એ પહેલાં તમને મળી લો, કારણ કે વાલો તો આવશે જ આજે. કારણ કે 2 દિવસથી જે રીતે બફારો છે ને કાલે જે રીતે આમ રંગોળી કરી ગયો છે, ઉપરથી ખબર પડે કે આવશે આવશે આવશે. કુદરતની તાકાત તો જુઓ સાહેબ, એને માણવાનું મન. તમે માણતા માણતા તમે તમારી જાતને ભૂલી જાઓ, એટલું અઢળક. બુદ્ધિથી ક્યારેય ન સમજાય. વૈજ્ઞાનિકોને પૂછો ને તો એ બધા પદાર્થોના નામ લે. ફલાણા પદાર્થને કારણે આ થયું ને ઢીકણા પદાર્થને કારણે આ થયું, અને આમાં આ ભળ્યું એટલે આ થયું ને એ બધામાં નહીં પડો. આપણને તો એટલી જ ખબર છે કે વાલો કાલે આવ્યો અને અમદાવાદી કોરા ધાકોડ અમદાવાદીઓને મોજ આવે એ સરસ મજાનું અમદાવાદનું આકાશ રંગી ગયો હે ને મિત્રો. આની મોજ છે, આની મોજ છે. આ બધું આમ જુઓ ને તો વિશ્વાસની વાત છે. ભરોસો, વિશ્વાસ, શ્રદ્ધા, અંધશ્રદ્ધા નહીં. ગુડ મોર્નિંગ બેલાબેન, ગુડ મોર્નિંગ. એટલે આવું છે. શ્રદ્ધા અને ભરોસો હોય તો આમાં બધું જ તમને દેખાય, અને ન હોય તો તમને પથ્થર જ લાગે. અને જેને ભરોસો હોય ને એમાં ભગવાન પણ લાગે સાહેબ. ખરેખર એમાં તમારો વિશ્વાસ ને ભરોસો પ્રાણ પૂરે એટલી તાકાત ઈશ્વરે આપણને આપી છે. એક સરસ 4 લાઈન છે, તમે જુઓ. પથ્થર પણ ખુદા થઈ જાય છે, પથ્થર પણ ખુદા થઈ જાય છે. કેવળ શીશ ઝુકાવ્યાની વાત છે, કેવળ શીશ ઝૂક્યાની વાત છે. પથ્થર પણ ખુદા થઈ જાય છે, ફક્ત શીશ ઝૂક્યાની વાત છે. એક સોપારી ગણેશ કહેવાય છે.
એક સોપારી ગણેશ કહેવાય છે, કેવળ શ્રદ્ધા ઉગ્યા છે. એક સોપારી ગણેશ કહેવાય છે. આઈ એમ ફાઇન ડાર્લિંગ. મને પણ સારું લાગે છે તમે આવીને મજાથી તમારો ટહુકો કરી જાઓ છો. તો આ એટલે કહેવાય ને કે આ શોભામાં અભિવૃદ્ધિ થાય છે. મિત્રોના ટવકાથી જ તો આ બનેલી છે ને આ આપણી જે સત્સંગની ઘટના. તમે આવો ને તમારા ટવકાથી વધારે રૂપાળું લાગે બધું. એક સોપારી ગણેશ કહેવાય છે, કેવળ શ્રદ્ધા ઉગ્યાની વાત છે. હરેક ક્ષણમાં જીવન ભરાય છે. હરેક ક્ષણમાં જીવન ભરાય છે, કેવળ ભીતરે પૂગ્યાની વાત છે. વાહ વાહ, ક્યાં વાત હે. હર એક ક્ષણમાં જીવન ભરાય છે. હર એક ક્ષણમાં જીવન ભરાય છે, કેવળ ભીતરે પૂગ્યાની વાત છે. એ જ બાગ પણ વેરાન જણાય છે. એ જ બાગ પણ વેરાન જણાય છે, કેવળ સનમ રૂઠિયાની વાત છે. પરમાત્મા રૂઠે તો આપણને બધું વેરાન લાગે. કેવળ સનમ રૂઠિયાની વાત છે. નરી આંખે દેખ્યું ક્યાં મનાય છે. નરી આંખે દેખ્યું ક્યાં મનાય છે, કેવળ વિશ્વાસ તૂટ્યાની વાત છે. ક્ષણભરમાં સુલે થઈ જાય છે. ક્ષણભરમાં સુલે થઈ જાય છે, કેવળ જીદ મૂક્યાની વાત છે. આનંદ મોતીનો ક્યાં ઓછો હોય છે. આનંદ મોતીનો ક્યાં ઓછો હોય છે, કેવળ સાગરે ડૂબ્યાની વાત છે. આહા આહા, આનંદ મોતીનો ક્યાં ઓછો હોય છે, કેવળ સાગરે ડૂબ્યાની વાત છે. દર્દ હોય કે આનંદ કેમ કહેવું. દર્દ હોય કે આનંદ કેમ કહેવું, કેવળ આંખ ચૂક્યાની વાત છે. વાહ વાહ, કેવળ આંખ ચૂક્યાની વાત છે. વહી ધનુષ વહી બાણ પણ છતાં કાબે અર્જુન લૂંટ્યાની વાત છે. વહી ધનુષ વહી બાણ પણ છતાં કાબે અર્જુન લૂંટ્યાની વાત છે. શું સંસાર છે કે શું સંન્યાસ. શું સંસાર છે કે શું સંન્યાસ, કેવળ ઈચ્છા છૂટ્યાની વાત છે. કેવળ ઈચ્છાઓ છૂટ્યાની વાત છે. વાહ, ક્યાં બાત હે. શું સંસાર કે શું સંન્યાસ. શું સંસાર કે શું સંન્યાસ, કેવળ ઈચ્છા છૂટ્યાની વાત છે. આ ઈચ્છાઓ છૂટી જાય ને સાહેબ. મેં પેલા એવું કહેતી હું છું હંમેશા કે ભગવા ધારણ કરવાની દેખીતી રીતે જરૂર જ નથી. અંદર ભગવો આવી જાય ને તો જલસા. જીજી વિશાળ મમત આ બધું છૂટતું જાય ને સાહેબ, તો સાધુત્વ અંદર પ્રવેશી ગયું. પછી તમે જ્યાં છો જેમ છો એમ મજામાં છો, આનંદમાં છો. તમારો આનંદ કોઈને આધારિત નથી. તમારો આનંદ કોઈના દ્વારા મળતો નથી. તમે પોતે તમારી જાતે પ્રગટ કરતો આનંદ તમારી અંદર તમને હંમેશા મોજ કરાવે. આપણે જે રીતે કાલે વાત કરી હતી મિત્રો, આજે બફારો બહુ છે. તમે જુઓ હું આખી નાહી રહી છું, પણ એનીવેઝ મળવું એ મળવું. પેલું શ્રેણી વિજાનંદ જેવું છે ને, કે વિજાનંદ શ્રેણીને કીધું હતું કે તું અહીંયા ઊભી રહેજે, તું અહીંયા ઊભી રહેજે, હું આવું છું. કે વિજાનંદ, હા, શ્રેણીએ વિજાનંદને કીધું હતું. અને વિજાનંદ ત્યાં ઊભો રહ્યો. એ બે કાંઠે ધસમસતી નદી આવી અને વિજાનંદ તણાઈ ગયો. પણ એને કોલ આપ્યો હતો, જીભાન આપી હતી શ્રેણીને કે ઊભો રહેશે અહીંયા. એટલે આપણે એવું છે કે નીતરીએ પણ મળવું નક્કી. અવધિની ખબર નથી. 5 મિનિટ, 2 મિનિટ, 25 મિનિટ, 50 મિનિટ, એ તો આને જે નક્કી કર્યું એ અવધિ. અવધિઓ આપણે ક્યાં નક્કી કર્યું. અવધિ શું, આપણે કશું આપણા હાથમાં નથી, તો અવધિ તો ક્યાંથી આપણા હાથમાં હોય. એક વધે એ વધી એટલે અવધિ. જેટલી અવધિઓ આપે એટલી એની કૃપા. એટલે આજે સરસ મજાની ગરમી છે, સરસ મજાના નીતરે છે. ક્યાં તમને સામે બતાવ્યું ત્યાં ઝરમર 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 પડતો હતો, હવે બંધ થયો. હવે આપણામાંથી ઝરમર ઝરમર થશે, આવું ચાલશે. પણ મિત્રો, ગઈકાલનું આકાશ, તમે એના પ્રેમમાં પડી જાઓ.
જેને દોર્યું હતું ને, જેને રંગો ભર્યા હતા ને, જેને આમ એને રંગના છાંટણા કર્યા હતા ને, એની ઉપર ઉભારી જવાનું મન થાય સાહેબ. એવું સરસ આકાશ, એવી સુંદરતાથી ભરેલું. આહા, આપણને એમ થાય કે આવું ફરી ક્યારે મળશે. કંઈક કેટલાય લોકોએ પોતાના કેમેરામાં કંડાર્યું. હું ચાલવા ગઈ હતી, મારી પાસે તો મેં નાનો ફોન લઈને જાઉં, મેં મારા હૃદયમાં કંડાર્યું. બીજું તો કંઈ હતું નહીં જેનાથી ફોટો પાડો. એ ફોટો પાડો. મિત્રોએ પાડેલા ફોટાને મેં મૂક્યા પણ છે FB પર, કારણ કે આ તો મોજ છે. તમે પાડ્યો, મેં પાડ્યો, આને પાડ્યો, આને પાડ્યો, જેને પણ પાડ્યો, પણ કશુંક સારું છે એને મૂકવું જ રહ્યું, લોકો સુધી પહોંચાડીએ ને. જેટલા બધા જુઓ એટલી મોજ છે. એક મિલનભાઈએ પાડ્યું છે, એક અમારા અહીંયા સોસાયટીમાં બેન છે એમને પાડ્યું હતું, મિસિસ પટેલ. એટલે આવું છે બેન. પણ એ વહેંચ્યું અને આનંદ કર્યો, મજા કરી. જ્યાંથી મળે, જેની પાસેથી મળે, મોજની ક્ષણોને લઈ લેવી. ક્યાંક એમને એવું લાગે કે મારી વસ્તુ તમે લીધી, તો એનો આભાર વ્યક્ત કરો ને જાહેરમાં, કે આનો આભાર કે એને અમને આ આપ્યું, આ સુંદર મજાની ક્લિક અમને પહોંચાડી. એવું છે મિત્રો. આજે સાચે જ બહુ થાય છે, એવી ગરમી છે. પણ એની બેસ ગઈકાલે આપણી વાત અધૂરી રહી હતી. ગઈકાલે મેં વાત કરી હતી, વાતોમાં ક્યાં નીકળી જઈએ છીએ. પણ મમત, આ ચકલા, પારેવા, પશુ પંખી જે પણ ઈશ્વરની રજામાં રહે છે, બધા પોતે જે તે પીડા સહન થતી છે માતાને, એ તમામ પીડા અને આપણી જેમ કોઈ સુવિધા વગર એ પોતાના બાળકોને જન્મ આપે. ત્યાં કોઈ મેટર્નિટી હોમ નથી, ત્યાં કોઈ દાયણ નથી, ત્યાં કોઈ સાચવનાર નથી. એ છોકરાનો બાપ તો ખબર નથી ક્યાંય હશે કે નહીં, એની પણ ખબર નથી. પણ માત્ર ને માત્ર માનું જ દાયિત્વ છે. ચકલાઓમાં મેં જોયું છે કે ચકલાઓમાં જ્યારે અમે નાના હતા ત્યારે મોસાળમાં ચકલા જોતા હતા, તો ચકલા બાળકો મોટા થાય, ચકી બચ્ચા, ત્યાં સુધી બંને સતત મહેનત કરતા, છોકરાઓને ઉડાડવામાં, રમાડવામાં ને જે પણ કરતા હોય તે. બીજા પક્ષીઓ જેમ કે અહીંયા અમારે નાની દેવ ચકલી છે, એને માળો બાંધ્યો, એ એકલી જ આવે છે, એકલી જ આવે, એકલી જ જાય, એકલી જ જન્મ આપ્યો, એકલી જ ઉડાડે બચ્ચાને, બધું એકલું જ. એના બાપની ખબર નથી. અને આ સત્ય છે સાહેબ. એટલે જ માં સનાતન છે, માં સનાતન છે. માં વગર અઘરું છે બધું. સ્ત્રી વગર, સ્ત્રી જ્યારે માતૃત્વ પામે ત્યારે માં થાય, બાળકને જન્મ આપે ત્યારે, પણ સ્ત્રી વગર, માં વગર શક્ય નથી. છોકરાનો બાપ કોણ છે, શું છે, ક્યાં છે, એનું એટલું ઇમ્પોર્ટન્સ જ નથી. હવે તો બધી જગ્યાએ સ્પર્મ બેન્કો પણ છે, ત્યાંથી તમે કોઈએ ડોનેટ કર્યું ને તમે એનેથી કન્સીવ કરો, ખબર ક્યાં છે કોણ બાપ છે. બાપનું એટલું વજૂદ જ નથી રહ્યું અત્યારના સમયમાં, પુરુષનું. સ્ત્રીનું મહત્વ, કારણ કે સ્ત્રીએ અવતરણ કરાવવાનું છે, સ્ત્રીએ અવતરણ કરાવવાનું છે, એટલે એનું મહાત્મય એટલું છે પુરુષ કરતા અનેક ગણું. આપણે અહીંયા ક્યાંય શું કહેવાય, કમ્પેરિઝન નથી કરતા કે પુરુષ નીચો છે ને સ્ત્રી ઉપર છે. બંને એકબીજાના પૂરક છે, બંને એકબીજાના પૂરક છે. આપણે મૂળ વાત કરતા હતા કે ગઈકાલે જે મેં વાત કરી કે હું જોઉં હંમેશા, એટલે મને એમ થાય કે એણે પોતે તમામ મહેનત કરી, ખવડાવ્યું, પીવડાવ્યું, ઉડાડતા શીખવાડ્યું બધું, પછી એ ભૂલી ગઈ. પછી બીજી સિઝન આવે ત્યારે બીજા બાળકોને જન્મ આપે, એને ઉછેરે, એની માવજત કરે, એને ઉડતા શીખવાડે, પછી પાછું ભૂલી જાય. એટલે આ લોકોની સિસ્ટમમાં, કુદરતની રજામાં રહે છે ને, એ લોકોને ત્યાં ક્યાંય ઘરડાઘર નથી, ક્યાંય ઘરડાઘર નથી, કારણ કે મમત જ નથી માનતા ને. જન્મ આપ્યો, એને ખબર છે કે કુદરતી ક્રમ છે, જન્મ આપવાનું મારું કામ છે, મેં જન્મ આપ્યો, માવજત આપવાનું મારું કામ છે, મેં માવજત આપી, એને ઉડતા શીખવાડવું એ મારું કામ છે, મેં એને ઉડતા શીખવાડ્યા, બસ મારું કામ અહીંયા પૂરું થયું. મારે એની પાછળ જઈને એનો શ્વાસ નથી રૂંધાવો, મારે પાછળ જઈને મારા હક દાવા નથી રજૂ કરવા,
મારે પાછળ પાછળ જઈને મારી ધજા પતાકા નથી ફરકાવી કે આ મારો બાળક, આ મારો બાળક, આ મારો બાળક. જો તમારી માવજતના અભાવે બાળક ખરાબ થાય તો તરત જ માં, આજકાલનું જનરેશનની માઓ કે બધા એમ કહેતા છે ખબર નહીં કોના જેવો પાક્યો, હું તો આવી જરાય નથી, ખબર નહીં આ કોના જેવો પાક્યો. 9 મહિના તમારા જ પેટમાં રહ્યો છે એટલે જેવો પણ પાકે એમાં મેજોરિટી તમારા જેવો જ પાકે. હા, સાયકોલોજીમાં કીધું છે કે વારસો ને વાતાવરણ વધારે ઇફેક્ટ કરે છે, એ તમને વધારે આકર્ષે છે. તમારા વ્યક્તિત્વમાં વારસા કરતાં વાતાવરણના ઇન્ફ્લુઅન્સ વધારે હોય છે. ધેટ ઇઝ ટ્રુ. પણ એ વાતાવરણમાંથી કેવી રીતે સંભાળવું, બચાવવું, સારી રીતે રાખવું, એને સાચી વાત જણાવવી, એ માવતરનું કામ છે, પેરેન્ટ્સનું કામ છે. એ નથી થતું ને ત્યારે બાળકો ગમે તે દિશામાં ઉપર નીચે અધોગતિ ગમે ત્યાં વિહાર કરે છે, જ્યાં મન ફાવે ત્યાં નીકળી પડે છે. પણ સાહેબ, વાતાવરણ બહુ મહત્વનું કામ કરે છે. તમે નાનેથી લગભગ આ વાતાવરણ ક્યાં સુધી કામ કરે છે એવું મને સમજણ પડે ત્યાં સુધી 8 થી 10 વર્ષ. તમે 8 થી 10 વર્ષના થાવ ને તુષારભાઈ, નમઃ શિવાય, તમે 8 થી 10 વર્ષના થાવ ને ત્યાં સુધી તમારો ગ્રાસ્પિંગ બહુ સોલિડ હોય. બાળક જ્યાં સુધી 8 થી 10નું થયું હોય ને એ સમયે એને જે પણ જોવું એ બધું એને અક્ષરશઃ યાદ હોય. ઓલમોસ્ટ યસ, વારસો. કારણ કે એ 10 વર્ષ સુધીમાં એને જે શીખ્યું છે ને એ બધું જ એના ઘડતરમાં એને આ પાયો છે. 10 વર્ષ સુધીનો બાળકનું ઉછેર એ પાયો છે સાહેબ. એ પાયામાં જો તમે બધું પોઝિટિવ ને બધું સારું નાખી દીધું ને તો ઇમારત બુલંદ છે સાહેબ, બુલંદ છે. પણ એ 8 થી 10માં જો ફાધર મધરના કજિયા, કંકાસ, મારામારી, ગાળાગાળી આ બધું થતું હશે તો સૌથી પહેલાં તો એ ભીરું થઈ જશે, બીકાણ થઈ જશે. પછી ક્યાંક નેગેટિવ થઈ જશે, ક્યાંક સ્ત્રીઓ માટે એને નફરત થઈ જશે, અથવા પુરુષો માટે જો મા વાલી હશે ને માને માર ખાતો જોતો હશે તો પુરુષો માટે નફરત થઈ જશે કે ના, પુરુષો આવા હોય. એટલે આ નથી કહેતા કે ઘણી વાર બાળકો કંઈ ગુનેગાર પેદા નથી થતા, વાતાવરણ એને ગુનેગાર બનાવે છે. આસપાસ ચોપાસ જે પણ ચાલતું હોય છે ને એની કુમળી ઉંમરમાં એની છાપ બહુ લાંબે સુધી ચાલતી હોય છે. એટલે ચાઇલ્ડ સાયકોલોજીમાં કીધું છે કે તમારું બાળક ઘરમાં જ્યારે નાનું હોય, આ 5, 7, 10 વર્ષની આજુબાજુનું, ત્યારે ખાસ કાળજી લેજો તમારા વર્તનમાં, તમારા બોલવામાં, તમારા ઉઠવામાં, તમારા ઘર પતિ સાથેના તમારા સંવાદોમાં. એને સારા ખોટાની સભાનતા હોતી જ નથી. એ તો ઓબ્ઝર્વર છે, રિસીવર છે. ઓબ્ઝર્વર અને રિસીવર છે. તમે તમારી પાસે જે જોશે એ દાદી હાથ દઈને આમ જોશે ને જોતા એને જાણે બધું અંદર ગ્રહણ થતું હોય છે. તો જ તમને સામાન્ય કુટુંબની અંદર જન્મેલો માણસ પણ તમને એકદમ જાણે સુરવીર, તો સામાન્ય તો લક્ષ્મીની રીતે સામાન્ય છે, આર્થિક રીતે સામાન્ય કુટુંબમાં જન્મ્યો, પણ એના મા બાપના જે સંસ્કાર છે એ તો બહુ અદ્ભુત હશે તો જ એ મોટો સુરવીર કે સુપાત્ર થાય. એટલે આ માવતરની ફરજમાં આવે છે કે બાળકોને પોતાની પાસે રાખવા, એની માવજત કરવી, એને બને ત્યાં સુધી દુનિયાની સચ્ચાઈથી વાકેફ કરવા, રાખવા. આમ કોમેડી છે પણ મેં જોયું છે ઘણી જગ્યાએ, ઘણા ઘરમાં મેં જોયું છે. અમે એક ફિલ્મ મેં લખી છે, એની અંદર આવું એક પાત્ર મેં મૂક્યું છે કે છોકરો નાનો હતો, માને હંમેશા દીકરા બહુ વાલા હોય ને મા હંમેશા વાર્તાઓ કરે. તમને ખબર છે, મા દીકરાને સુવાડતી વખતે વાર્તાઓ કરે મારો દીકરો. એમાં એક માને ટેવ, પોતાનો દીકરોને રાજકુમારથી સેજ પણ ઓછો ન લાગે. દીકરો જેવો હોય એવો, પણ માને તો એ રાજકુમાર જ લાગે. એટલે મા હંમેશા વાર્તા કરે કે એને પછી આકાશમાંથી એને પાંખો ફફડાવતી ગોરી ગોરી દૂધ જેવી પરિરાણી આવશે
અને પછી મારા લાલાની સાથે રહેશે, લાલા સાથે લગ્ન કરશે, મારો લાલો એને પરીરાણી સાથે સંસાર માણશે, અને એના પછી નાના નાના દૂધ જેવા પરી જેવા નાના નાના બાળકો આવશે, એ પણ પાંખોથી આમાં ઉડતા હશે. હવે સાંભળો, તમે તો જય શિવ શંભુ. હવે તમે સમજો, તમે તો તમારા બાળકને રાજકુમાર માનો છો, એટલે તમે પરીરાણીની વાર્તાઓને કરી. સમય જતાં તમે તો અહીંયાથી રવાના થઈ ગયા, પણ પછી તમારા રહ્યા સુધીમાં એના લગ્ન નથી થયા. પછી જ્યારે તમે ધારો કે તમે જીવો છો ને તમે ત્યારે એને બાળકો, તમે એને છોકરીઓ બતાવો, બેટા આ છે, આ છે, આ છે, આ છે, બધામાં ના પાડશે. કેમ? કારણ કે એની કલ્પનામાં પરીરાણી છે. પરીરાણી આવશે, દૂધ જેવી હશે, પાંખો હશે, રૂપરૂપનો અંબાર હશે. આ રૂપરૂપના અંબારમાં ભાઈનું ઠેકાણું પડે નહીં, કારણ કે રૂપરૂપના અંબારમાં કોમ્પ્રોમાઇઝ ના થાય. કારણ કે પેલું નાનું હતું ને ત્યારે એની પર છાપ પડી ગઈ, પરીરાણી આવશે, પરીરાણી આવશે, રૂપરૂપનો અંબારવાળી પરીરાણી આવશે, નખ શીખ રૂપાળી પરીરાણી આવશે. બસ નસીબ જો થોડા એવા હોય, પૈસા ટકા ખૂબ હોય, પણ માવતર એનો સમય થાય એટલે ભગવાનને ઘેર જાય ને ભાઈ પછી ઠઠા રહી જાય એકલા. પરીરાણીની રાહમાં ને રાહમાં 40-45 કાઢી નાખે, 40-45 કાઢી નાખે. તમે જુઓ, પરીરાણીની રાહમાં ક્યારેય એને પોતાનું મોઢું મારી સામે જોયું જ નહોતું, કારણ કે ઇઝ ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ કે મારી માં કહેતી હતી કે હું રાજકુમાર છું, મારો દીકરો રાજકુમાર છે, મારો દીકરો રાજકુમાર જેવો છે, એટલે એને તો ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ કે હું તો રાજકુમાર છું જ, અને મારે તો પરી સિવાય કોઈ સાથે લગ્ન જ ના થાય. પરીરાણી 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 કરતા 40-50 પહોંચે, અને પછી સાહેબ આ છે ને પાછળથી હંચ નીકળી જાય, પછી આમ કરતો કરતો ચાલે. થાય શું? દૂરદર્શન, દૂરથી જે પણ દેખાય એના દર્શન કરતો રહે, આમ જાય, આમ જાય, આમ જાય, આમ જાય, આમ જાય, ટેબલ ફેનની જેમ ફરતો જ રહે, આમ કરતો 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 કરતો. આ સતત આંખો ફાડી ફાડીને જોવાને કારણે એક તો પછી નાની ઉંમરમાં મોતિયા આવે, પૈસા હોય, મોતિયા બિંદુ મુકાવે, એટલે રાત્રે પણ આમ ઊભો હોય તો એમાંથી એમ ચમકારો મારે, કારણ કે કાચ નહીં, મોતિયા બિંદુ તો કાચ કહેવાય, એટલે એમ જગારા મારે. અને પછી સતત ને સતત ફાંફા મારતા 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 ભાંગ્યું ભાંગ્યું તે ભરૂચ કરીને આજુબાજુમાં જે બધી ભાભીઓ હોય એની ખપમાં આવે. કોઈનું દહીં લઈ આવે, કોઈની છાશ લઈ આવે, કોઈનું દળનું લઈ આવે, કોઈના કપડાં લઈ આવે ઇસ્ત્રીના, કોઈની દીકરીને સ્કૂલે મૂકી આવે. આ બધું કરે, કેમ કે એકલા કેવી રીતે જીવવું? અને જે રૂપાળી દેખાવડી છે તો બીજા કોઈની પત્ની છે. થાય શું? એટલે સ્વેચ્છાએ સ્વીકારેલી આ નોકરી કરવાની, જે બે ઘડી આનંદ રહે. મેં કેરેક્ટરાઇઝેશન કર્યું છે, એનું નામ પણ મેં મનસુખ આપ્યું છે. મનસુખ, મનમાં જેને સુખ રહે, કારણ કે નથી એને ત્યાં કોઈ ગોરી રૂપાળી પરીરાણી આવે એવું. એટલે આવું થતું હોય છે. ક્યારેક તમારા વધુ પડતા લાડ, તમારું વધુ પડતું પેમ્પર કરવું, તમારું વધુ પડતું એને મોઢે ચડાવવું, પછી તમને પણ ક્યારેક કહે છે ચલે તું ચૂપ રહે, તને ખબર ના પડે. કેમ કે બાપને જોયું છે, એને બાપને મા સાથે આવી રીતે વાત કરતો જોયો છે કે ચલે તારામાં બુદ્ધિ છે, તારામાં અક્કલ છે, તું ચૂપ રહે, તને ખબર ના પડે. મોટો થાય ને પછી એ પણ એની માને કહેતો થઈ જાય તું ચૂપ રહે, તને ખબર ના પડે, વચ્ચે ના બોલીશ. એટલે જે પણ માવતર છો, જેમના પણ બાળકો નાના છે, તો જ્યારે 10-12 વર્ષની ઉંમર સુધી જે ચણતર થાય છે ને, પાયાનું ઘડતર, પાયાનું ચણતર છે, એમાં એવું રેડજો કે એમાંથી જે ઇમારત ચણાય ને એ તમને ઓવારણા લેવાનું મન થાય એવી હોવી જોઈએ. એવું પાછો અંધશ્રદ્ધામાં ન જીવાડશો. મારો દીકરો રાજકુમાર, પરીરાણી, આ બધું તમે તમારી ફેન્ટેસી, તમારી કલ્પનાઓ,
તમે એની ઉપર આરોપણ કરો છો, એની અંદર એ આરોપણ કરો છો ને પછી એ એની પાયમાલી કરે છે. પછી કંઈ કરતા નથી, કામકાજ કંઈ ના કરે. અમે તો રાજા રજવાડા, અમારે શું કરવાનું, અમારે શું કરવાનું. અને નબળું છે, પાતળું છે એવું તો ખપે નહીં. આપણે તો જોઈએ એકદમ. આવી અધોગતિ ના થાય માટે તમારા હરખને કારણે, તમારા વધુ પડતા લાડને કારણે એને રાજકુમાર ન બનાવશો. વાસ્તવિકતાની ધરતી પર રાખજો, એને વાસ્તવિકતાના પાઠ ભણાવજો. આજે તમારી પાસે દોમ સાહેબ છે ને, કાલ કશું ના હોય ને તો પણ એ સર્વાઈવ કરી શકે. એને ખબર હોય કે અરે છોકરા તો એને કહેવાય કે જે પાટું મારી પથ્થરમાં ને પાણી પેદા કરે, પથ્થરમાં લાત મારીને પાણી પેદા કરે, એનું નામ દીકરો. આવું પાવ ને તો એ કોઈ પણ પરિસ્થિતિમાં હારશે નહીં હારે. અને તમે જ્યાં પણ બેઠા હશો ને ત્યાંથી તમે જોશો તો તમને એની પ્રગતિમાં આનંદ આવશે. માટે એવી કોઈ વાર્તા, જો કે હવેના છોકરા વાર્તા સાંભળવા માટે સમય પણ નથી. એને તો મોબાઈલમાં જોવાનું પણ જુએ ને ન જોવાનું પણ જુએ. અમુક વેબ સિરીઝો છે જેની ઉપર કોઈ રોકટોક જ નથી, એ વેબ સિરીઝો પણ જુએ. 8 વર્ષનું છોકરું વેબ સિરીઝ જોતું આમ કરીને પછી એમ થાય કે હા આપણે પણ એવું કરીએ. કારણ કે ત્યાં વિવેક બુદ્ધિ હજી વિકસી નથી ને. દેખાય આ કર્યું તો આપણે કરીએ. ને પછી નાની ઉંમરમાં ગુનેગાર થાય છે, નાની ઉંમરમાં રેપિસ્ટ બને છે, નાની ઉંમરમાં રોબરી કરે છે. આ થાય. પણ તમે પરણ્યા, આનંદની વાત છે. બાળકનું અવતરણ એ બહુ સ્વાભાવિક છે, પણ એ પછીની જે ઘટના છે ને એ સૌથી મહત્વની છે. અને ખાસ કરીને માતા માટે એની માવજત કરજો. ફરી એક પાછી એ જ વાત ઉપર આવીશ કે માવજત ભલે કરજો પણ મમત છોડીને કરજો. મેં તારું કર્યું એટલે તારે મારું કરવાનું છે, નહીતર તારું આઈ બન્યું. બૈરીનો ના થઈ જતો, નાના માવડીઓ રે જે બૈરી. આ બધું ન કરો, આ ડિપ્રેશન ન ઉતરે, આ ફ્રસ્ટ્રેશન ન ઉતરે, આ ઘરડા ઘર બતાવે એટલે એવું કંઈ ન કરો. અમેરિકામાં ઘરડાઘર નથી, સિનિયર સિટીઝન હોમ છે. એટલે જેને સ્વેચ્છાએ પોતાની પૈસા લઈને આરામથી મજાથી સ્વતંત્ર રહેવું છે એ લોકો ત્યાં જાય છે રહેવા. નહીં કે બાળકોએ કાઢી મૂક્યા. એ નથી થતું. કેમ કે 18 વર્ષે એ પોતે જ બાળકને ઘરમાંથી રવાના કરે છે. ઓલમોસ્ટ ફોરેન કન્ટ્રીની અંદર 18 યર્સનું બાળક થાય એટલે એને ઘરમાંથી એને કહેવામાં આવે કે તું તારી રીતે કમાઈને તું તારી રીતે કર, તું તારી રીતે કમાઈ અને તું તારી રીતે મજા કર. એટલે તમે જુઓ કે બાળક તમારું છે પણ ધીમે ધીમે એ ડિટેચમેન્ટ થતું જશે. એ એની રીતે ગ્રો થશે, પડશે, આખડશે, ઊભો થશે, કેવી રીતે કરવું એ બધું એને આવડશે અને એ જોતો જશે ને શીખશે. પણ આપણે ત્યાં તો કંઈ થયું, અરે મારો દીકરો શું થયું, ઓ મારો બેટો વાગ્યો, નથી જવું, છોડ દે આપણે નોકરી, આવી નોકરી નથી કરવી બેટા, આવી નોકરીમાં તો જીવ જોખમમાં આવે, ના નથી કરવી. પણ બીજા 50 જણ જાય છે એ જ નોકરીમાં, બીજા 50 જાય છે, એના પણ માવતર છે, એ અધરથી નથી પડ્યો. પણ ના આવા સમયમાં આપણે નથી મોકલવો. અરે અડધામાંથી અડધું ખાઈશું, સૂકો રોટલો ખાઈશું, ચાલશે, તારે કામ કરવા નથી જવું બેટા, મારે તો નથી મોકલવું, મારે તો એકલું એક છે. અરે શું છે, નહીં કરો. એને બુઠ્ઠો ન બનાવો, નપુષક ન બનાવો, એને એરડ પર ચડવા દો. એ એરડ પર ચડશે તો સાબિત થશે કે એનામાં શું છે, એનામાં કઈ સત્વ છે કે નહીં. ને નથી તો ડેવલપ કરવાનું છે, એને સમજણ પડશે. એટલે મોકલો. પછી ભલે તમારું ખરબોનું હોય એને જ આપવાના છો, પણ એને મોકલો કામ કરવા, એને ઘડવા દો, એને ઘડાવો, એને પોતાની રીતે પોતાની જાતને ઘડવા દો. ઘડાશે ને એ ક્યાંય પાછો નહીં પડે. મેં જોયું છે ઘણા માવતર છે એના, તે હે ખરબો, અઢળક રૂપિયા છે એમની પાસે, પણ છતાંય બાળકને પહેલાં કોકની ફર્મમાં કામ કરવા મોકલે છે કે જા તું ત્યાં કામ કર. સામાન્ય જે રીતે બીજા કરતા હોય એ રીતે એને કામ કરવાનું હોય છે ત્યાં એ કામ કરે, શીખે, ડિસિપ્લિન શીખે. આ બધું જ બરાબર આવડી જાય ને પછી બાપ
પોતાનો ધંધો કામ દીકરાના હાથમાં સોંપે છે. એ વગેરે નથી સોંપતો સાહેબ, એ વગેરે નથી આપતો. હું સલામ કરું છું એ બધા બાપને કે એરણે ચડાવ્યા પછી તમે તમારું સોંપો તો એ લાખના 12,000 નહીં કરે, તમારા લાખના કરોડો કરશે. ને જેનાથી તમને કરોડો એટલે મટીરિયલની વાત નથી કરતી, બાય ઓલ મીન્સ લાખના 12,000. એમાં આબરૂ પણ આવી ગઈ, નામ પણ આવી ગયું, શોહરત પણ આવી ગઈ. તમે લાખની આબરૂ ધરાવો છો. લાખ એટલે એક ખાલી આંકડો છે, પણ તમે એવી આબરૂ ધરાવ છો અને એને પાણીમાં નાખીને 12,000ની નહીં કરે, એને ખરબો અરબો કરશે. તો તમને તો પોતાને પણ આનંદ થશે. એટલે જેમ આપણે નાના હતા ત્યારે ભણતા હતા ત્યારે ટીચર આપણને, મેં તો બહુ જ બધી ફૂટપટ્ટીઓ ખાધી છે. મારા જયમનબેન હતા એમના હાથની તો નેતરની સોટીઓ પણ ખાધી છે. કદાચ જે પણ થોડું ઘણું ડિસિપ્લિન કે સારું આવ્યું હશે ને, એ એક તો માસ બહુ સ્ટ્રિક્ટ હતી, ડિસિપ્લિનવાળી હતી એટલે આવ્યું. ને બીજું અમારા ટીચરો પણ એટલા સ્ટ્રિક્ટ હતા, ડિસિપ્લિનવાળા હતા. ફૂટપટ્ટીઓ, વેલણ, નેતરની સોટીયા બધું ખાધું છે. તમે વિચારો કે આ બધું ખાધું હશે તો એ કેવી વળના વાંદરા ઉતારે એવી હોઈશ, વળના વાંદરા ઉતારો એવી હોઈશ કે જેની કારણે આ બધું ખાઈ ખાઈને ટાપ 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 ટાપ. આ મઠારી, એમને મઠારી ત્યારે થોડી ઘણી ઠીક થઈ. એ મઠારી ના હોત તો અત્યારે હું ક્યાંક ઢીંગ ચીક્કા 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 ઢીંગ 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 આવું જ કરતી હશે. હું પણ ક્યાંક આલ્બમ કરતી હતો. આલ્બમ કરવું ખોટું નથી, આ તો એક્ઝામ્પલ આપ્યું કે હું પણ ક્યાંક એવું કંઈક ભળતું ને વિચિત્ર કરતી હોત કે જોઈને મારા ઘરનાને, જે આસપાસ મિત્રોને એને શરમ લાગત. એ મારા મિત્રો પણ ના હોત, અથવા તો એને અને બીજા બધાની વાત જવા તો સાહેબ હું મારી નજરમાંથી ઉતરી ગયો હોત. હાય હાય, કેમ આવું કરે છે તું, આવી સાવ તું, એવું મારી જાતે મને કીધું હોત. ભલું થજો એ વેલણનું, એ ફૂટપટ્ટીનું, એ નેતરની સોટીનું કે જેણે મને થોડીક ડાહી રાખી. મારા તોફાન, વાંદરા વેડા એમાંથી મને થોડી સંભાળીને રાખી. ગુડ મોર્નિંગ જીગી, એવું છે, જરૂરી છે સાહેબ. આપણે ત્યારે ભણતા ત્યારે તો કહેવત હતી, ખબર છે ને, કે સોટી વાગે ચમ ચમ વિદ્યા આવે જમ જમ, સોટી વાગે ચમ ચમ વિદ્યા આવે જમ જમ. આવું આ હતું, કારણ કે સ્વીકારેલું હતું, એ સનાતન હતું. મોઢે ચડાવવાથી, માથે ચડાવવાથી બાળક સ્પોઇલ થાય, બરબાદ થાય. તમે એની ઘોર નાનપણથી ખોદી આપો છો કે આ ખાડો ખોદ્યો તું એમાં જીવતા મરજે, ને પછી સમય આવે ત્યારે સાચુકલો મરજે. લાગણી હેત રાખવું અને લાગણી વેડા, આ વેડા છે ને, વેડા સૌથી ડેન્જર. તમને જોજો, વેડા છે ને એ સૌથી ડેન્જર. લાગણી વેડા, વાંદરા વેડા, ચાંપલા વેડા, ચમચાગીરી વેડા. આજે છે વેડા. વેડા એટલે અતિશય, જે પણ વસ્તુ સહજ છે એનાથી થોડું અતિ, એને વેડા કહેવાય. વાંદરા વેડા, ચાંપલા વેડા, ચુગલી વેડા. એ વેડાને લાગણી રાખો, માવજત કરો, સંભાળો. તમારા હૃદયનો ટુકડો છે ને, તો એને એવો બનાવો કે આખા વિશ્વમાં જઈને જગારા મારે. થોડુંક સ્ટ્રિક્ટ ભલે થવું પડે, થજો. અને મા બાપ બે. ગુડ મોર્નિંગ ભાવની. મા બાપ બે આને માટે જવાબદાર છે. મા બાપનું બેયનું કર્તવ્ય છે કે બાળક 8-10 વર્ષનું થાય ત્યાં સુધી બોલવા ચાલવામાં મલાજો, મર્તબો, પ્રેમ, લાગણી, ગુસ્સો કાંઈ પણ હોય એ વ્યક્ત કરવામાં બાળકથી એક પડદો રાખે. બાળકથી એક પડદો રાખે. કારણ કે તમે તો એકબીજાને ઓળખો, હસબન્ડ વાઈફ એકબીજાને ઓળખે, એમાં કંઈ બહુ પેલું નથી. હવે ગુસ્સામાં કહી દીધું કે જાણે જતી રહીને, અને કંઈ પણ નાનકડો અપશબ્દ બોલાઈ ગયો. તમારી પત્નીએ એને મીન નથી કર્યું, કારણ કે આ તો તમારી મસ્તીની વાત છે ને, તમારી આ ટેવ છે, ગમે ત્યારે તમે આવું કંઈ બોલો છો. પણ યુ નેવર મીન દેટ કે તમે એને આવું માનો છો. તમારી માટે એ સહજ છે, પણ પેલું જે કુમળો છોડ ઊભો થાય છે ને, એને માટે પહેલી વાર ઇન્ટ્રોડ્યુસ થયેલી ઘટના છે. અને એને ખબર પડે છે કે આવું કીધા પછી પણ મમ્મીએ પપ્પાને જતા વખતે ટિફિન હાથમાં આપ્યું, રૂમાલ હાથમાં આપ્યો,
અને જય શ્રી કૃષ્ણ કીધું. એટલે એને એવું થાય છે કે આ તો કહેવાય, આમાં ખરાબ ખોટું છે જ નહીં. જો આટલું કર્યા પછી પણ મમ્મીએ પપ્પાને બધું આપ્યું, જય શ્રી કૃષ્ણ કીધું, સાચવીને પાછા આપજો વગેરે વગેરે જે પણ કીધું હતું. એટલે એને આગળ બોલેલી જે નાનકડી ગાળ છે એ તો સહજ લાગી. એટલે પછી મોટો થઈને તરત પેલું બોલશે. અને જ્યારે સામેનો ગુસ્સે થશે ત્યારે એને આઘાત લાગશે કે એ શું કહી નાખ્યું મેં તને, શું કહી નાખ્યું, કેમ આટલી બધી વધારે ચરબી કરે છે, મેં તને કંઈ કહી નથી નાખ્યું, મેં તો પ્રેમથી કીધું. સામેના માણસને તમે જ્યાં સુધી એ તમને ને તમે એને સાંગોપાંગ ઓળખો ને ત્યાં સુધી આ છૂટા છવાય જે નાની નાની ગાળ કે અપશબ્દ કહેવાય કે માઠું લાગે એવા શબ્દો છે ને એની આપલે કે એનો વાટકી વ્યવહાર ન થાય. જ્યારે એકબીજાને ઓળખી ગયા છો પછી તમે કાંઈ પણ વાટકી વ્યવહાર કરો, આવો ચાંપલી કે આ કે તે કે, કારણ કે એને ખબર છે તમે તો જીભથી કહો છો. યુ નેવર મીન દેટ કે તમને એવું નથી કે આ મારે કહેવું છે ને એને હર્ટ કરવું છે ને. હિનાબેન ગુડ મોર્નિંગ, હર્ટ કરવા નથી માંગતા પણ સહજતા છે. પણ એ સહજતા કોકની જિંદગી બરબાદ કરી શકે છે. એની ગમતી વ્યક્તિ જ્યારે બોલે, જ્યારે હજી એટલી ક્લોઝ નથી ગઈ, એને નાનકડી ગાળ દીધી, પેલાને લાગી આવ્યું કે પેલીને લાગી આવ્યું ને એને એનાથી ડિસ્ટન્સ કરી લીધું, આ વાત એનાથી સહન ન થાય ને એનો બહુ મોટો ઇસ્યુ થઈ જાય. અને પછી એને પાઠ ભણાવવાનું નક્કી, બહુ સમજે ને હું જો શું કરું છું. નાની વાત છે સાહેબ, સાવ નાની વાત છે, પણ સાવ નાની વાતનું જે મૂળિયું જે તમે બી વાવો છો ને એના ઝાડ મોટા થઈને કાંટાળા થાય છે, બોરડી જેવા, બાવળ જેવા, એ વાગે. તમને એમ હોય કે એમાં શું છે, આમાં શું અમે કહી નાખ્યું, અમારા ઘરમાં તો રોજ બોલાય છે. અરે પણ રોજ બોલાય, તમે બોલો, એકલા હો ત્યારે તમે ગમે તે કરો, માથા પછાડો, વોટ એવર, બચ્ચાઓની સામે નહીં કરો, બચ્ચાઓની સામે નહીં કરો. તમે જુઓ, એટલે સ્લમ્સમાં રહેતા બાળકો કે નાની નાની વસ્તીમાં રહેતા બાળકો બહુ નાની ઉંમરે મા ને બાપ બોલતા શીખે. એ પેલા બહુ જ ગંદી ભૂંડા બોલી કહેવાય કાઠિયાવાડમાં, ભૂંડા બોલી ગાળો ધાણી ફૂટે એમ બોલતા શીખી જાય છે. કારણ કે એ જ માહોલ, એ જ દેખાય છે ને. પેલા એ બોલાવ્યો અને તો ગાળ દઈને બોલાવ્યો, પેલા એના ખભે હાથ મૂક્યો તો ગાળ દઈને મૂક્યો, પેલા એને કંઈ પણ આપ્યું તો ગાળ દઈને આપી. એટલે એને માટે ગાળ એ સહજ છે, એની માટે ગાળ સહજ છે, એની માટે ગાળ નથી. એમાં તો કંઈ નહીં. સુરતના મિત્રો મારા નારાજ ન થાય, પણ જે લોકો સુરતમાં જન્મીને મોટા થાય છે ને સુરતમાં જ રહ્યા છે, મૂળ સુરતના, એ લોકો માટે ગાળ નથી. અને સાહેબ એ લોકો ગાળ બોલે તો ગાળ લાગતી નથી. આપણે જ્યારે કોઈના પર ક્રોધ કરીએ છીએ ને તો આપણે એકદમ એંગર ભરીને પછી થ્રો કરીએ છીએ, એટલે એ ગાળ લાગે છે. સુરતવાળા હાલતા ચાલતા વાતો કરતા કરતા ગાળો બોલે પણ ગાળો ન લાગે. પણ એનાથી અસભ્ય છે, ખરાબ છે એવી નથી. પણ માહોલ, અગેન વારસો ને વાતાવરણમાં વાતાવરણ વધારે વાતાવરણની ઇન્ફ્લુઅન્સ વધારે છે. એટલે પહેલી ફરજ મા બાપની છે કે બાળકને એવું વાતાવરણ આપો કે જેનાથી એનો હેલ્ધી, માનસિક રીતે હેલ્ધી, મજબૂતીથી એનો વિકાસ થાય. પોઝિટિવ વાતો કરો, પોઝિટિવ વાતો આપો, એને કંઈક એવું કહો કે જેનાથી એને મજા પડે, એને કંઈક એવી વસ્તુ માટે એન્કરેજ કરો. કંઈક કરીને આવે તો એને ઇનામ આપો, એને ક્રિએટિવ બનાવો. ફરી એકવાર કે માવતર બનો મમત છોડીને. પ્રેમ, ભાવ, લાગણી માને કહેવું ન પડે, એ તો ઇનબિલ્ટ છે. જેને પોતાના નાયડા સાથે જોડ્યું હોય એની સાથે લાગણીઓ ના હોય, ન બને સાહેબ. એક નાયડામાં પોતાના ખોરાક, પોતે લીધેલો ખોરાક એ નાયડા દ્વારા પોતાના બાળકને ઉદરમાં પહોંચાડે, એનું પોષણ કરે, એને સાચવે. એક નાળ સાહેબ. અને બચ્ચા માટે લાગણી ના હોય જ. પણ એ જ્યારે નાયડું કપાય ને સાહેબ, નાયડું કપાય ને ત્યાં મમત પણ ધીમે ધીમે કપાતું જવું જોઈએ. માવજત નહીં, માવજત તો એ જ રહેવી જોઈએ. પણ એ નાયડા કપાવવાની સાથે મનની અંદર એક વાત ખબર પડવી જોઈએ
કે જ્યારે આ પગભર થાય ત્યારે આ નાયડું જેમ કાપ્યું ને એમ એને એની રીતે ઉછેર થવા દેવાનો છે, એમ એની રીતે એને આગળ જવા દેવાનું છે, એમ એની રીતે એનું ભવિષ્ય બનાવવા માટે એને મોકલવાનું છે. જગતમાં અવતરણ કરે પછી નાયડા સાથે રહેતો નથી, કાપવું તો પડે, કાપવું તો પડે. જે જોડાયેલું છે એને ક્યારેક તો કાપવાનું જ છે. નાયડું એટલે જ છે. નાયડું તમને ત્યારે જ સમજાવે છે કે સમય આવે તમારે આને કાપવાનું છે. તમે ટીંગાવ નહીં કે એને ટીંગાડો નહીં, લાગણીઓના નામે તમે એને ટીંગાડો નહીં કે તમે એની પર ટીંગાવો નહીં કે મેં નાનપણમાં તારે માટે બહુ કર્યું, હું ભીનામાં સૂતીને તને સૂકામાં સુવાડ્યો, હું આખી રાત તારા બાળોતિયા બદલ્યા. ને મેં કહ્યું પણ માં છો, બાળોતિયા તો બદલો ને. હવેની માને તો બાળોતિયા શું એ નહીં ખબર હોય, શું બાળોતિયા. અમે અમારા નાના ભાઈઓના બાળોતિયા ધોયા છે. મારી માં તો તબિયત સારી નહોતી રહેતી એટલે હંમેશા એને એ કરે શું કામ, હું તો હતી ને એની દીકરી, એટલે છોકરાઓ નાના નાના હોય, ભાઈ બહેનો તો એ કામના શું. હું મારે ભાઈના, અમારો નાનો ભાઈ છે એના બાળોતિયા અમે ખૂબ ધોયા છે, ખૂબ ધોયા. એટલે પછી હવે જ્યારે પણ મળે તો એને એમ કહું કે ભાઈ ટીકુ તું શાંતિ રાખજો, તારા બાળોતિયા મેં ધોયા છે. બાળોતિયા ધોવાના જો, તમે મોટા છો, એને ધોતા નથી આવડતું એટલે તમે ધોવો એ સ્વાભાવિક છે. પણ વારંવાર એને સંભળાવવું, તારા બાળોતિયા મેં ધોયા, પેટે પાટા બાંધીને તને ભણાવ્યો, પેટે પાટા બાંધીને તને પરણાવ્યો. કેમ? હજી ઉગીને ઊભો થાય ત્યાં તમે એની પર એટલું બધું લાદી દો છો, મેં તારા માટે આ કર્યું, મેં તારા માટે આ કર્યું, મેં તારા આ માટે કર્યું, મેં આટલું કર્યું, આટલું કર્યું, આટલું કર્યું, આટલું કર્યું. તમે માનશો ક્યારેક તમે આ બધું કહો છો ને એના ભાર નીચે એ દટાતો જાય છે અને દટાવાના પરિણામે ઉપર ઉઠી નથી શકતો ને બીજું કંઈ કરી નથી શકતો. અને ક્યારેક એને એમ થાય છે કે આટલું બધું કર્યું છે ને, કંઈ નહીં હવે નહીં કરું તોય કરવાની છે ને, કારણ કે એને મારા માટે લાગણી છે, એને મારા માટે લાગણી છે. કંઈ નહીં કરું તોય મને તો સાચવશે, આટલું બધું કર્યું છે એને. પછી કંઈ નહીં કર્યું. પછી પરણીને આવશે ત્યારે પત્ની સાથે આપણે જે પેલા વાત કરી હતી કે બહુ સ્વાભાવિક છે સંબંધો કે માણસ પતિ પત્ની કે સ્ત્રી પુરુષ એકબીજાની નજીક બહુ જલ્દી પહોંચી જતા હોય છે. શરીરની સાથે આત્માનું પણ મિલન હોય છે. એટલે બહુ સ્વાભાવિક છે કે નવી પરણેલી આવેલી સ્ત્રી કે દીકરી બહુ એના આભામાં કે એની આસપાસ પતિ જલ્દી આવી જાય છે, કારણ કે એ રીતનું ઘડતર ને એ રીતનું આખી આપણી સમાજની રચના છે સાહેબ. ત્યાં માને ઓછું અને કેવો ઉકેલો છે. આખી જિંદગી કર્યું પછી પાછી એ જ ટેપ ચાલુ કરે. જિંદગી આખી પેટે પાટા બાંધ્યા, આ કર્યું તે કર્યું, પૂછડું ઢીકડું. હવે પેલી છોકરી કોઈ બગાડ્યું નથી, પણ પહેલે જ દિવસથી એને નફરતથી જોશે. દીકરાને લઈ જોયું છે એને આવડે જ. અચ્છા, ઘણા લોકો તો આજે પણ અંધશ્રદ્ધામાં જીવે છે કે આ સહજ ઘટના છે કે સ્ત્રી પુરુષ જેટલા એક પતિ પત્ની તરીકે નજીક આવે ત્યારે અંદર વચ્ચેથી એક હવા પણ નથી જતી. આ સંબંધોમાં માણસ એકબીજાની નજીક આવે, એકબીજાની પર ડિપેન્ડન્ટ રહે, એકબીજાને વાલ કરે, પ્રેમ કરે, આ બધું સહજ છે. પણ તોય કેટલીક માઓ ભૂવા પાસે જાય, ડાકલા વગાવડાવે, ધૂણાવે, બધું કરે. મારી વહુએ મારા દીકરા પર કામણ ટુમણ કર્યું છે. વોટ ઇઝ ધીસ નોનસેન્સ? કામણ ટુમણ? શું કામણ ટુમણ? તો પછી તમે પણ પરણીને આવ્યા ત્યારે તમે પણ તમારા હસબન્ડ ઉપર કામણ ટુમણ કર્યું હતું? આવી બધી વાહિયાત વાતો કરો નહીં, વાહિયાત વાતો સ્પ્રેડ ન કરો, વાહિયાત વાતો કરીને ક્લેશ ના કરો. શેના કામણ ટુમણ? મેં બહુ બધી સાસુઓને જોઈ છે, બહુ બધી સાસુઓને જોઈ છે. મારો દીકરો એટલો કયાગ્રો હતો, મારા કયામાં મને પૂછ્યા વગર પાણી ન પીવે, મને પૂછ્યા વગર ઘરની બહાર ન નીકળે, અને હવે જાય છે તો મને કોઈ કહેતું નથી. મને ખાલી એમ કહી દે, કાં તો કહેતા હોય તો પાછું એમાંય ભૂલ, મને કહી દે કે અમે જઈએ છીએ. બોલો, પૂછતા નથી કે જઈએ કે નહીં,
પણ ક્યાં સુધી પૂછે? ક્યાં સુધી પૂછે? તમે તો ક્યારેક ફોરેનમાં મેં જોયું છે, નામ નહીં આપું, પણ અમારી એક ફ્રેન્ડ પરણીને ગઈ હતી, તો એ ફોરેન કન્ટ્રીમાં પરણીને ગઈ હતી, હેન્ડસમ હતો છોકરો, પણ માં અને એટલે સાસુ અને નણંદોના ત્રાસ એટલા બધા કે એ છોકરીને એના વર પાસે જવા જ ના દે, અને કથા વૈતરું કરાવે. એનો મતલબ કે તમે વહુ નહીં, તમે વૈતરું કરવા વાળી લઈ આવ્યા છો. તમારા પગ દબાવે, તમને અછોછોવાના કરે, તમે ખોટું કહો તો પણ તમને હા બા બરાબર છે. કોઈ ના કરે યાર, ખોટું હોય તો કોઈ કેવી રીતે હા પાડે? પણ મેં પેદા કર્યો ને એટલે મેં જગ જીતી લીધો. હું એની માલિક છું. મારા પૂછ્યા વગર કોઈએ કંઈ કરવાનું નહીં. અને એ પછી બહુ સ્વાભાવિક, આપણે કીધું, આગળ કીધું હતું કે થતું જ હોય છે. આ સહજ ઘટનાઓ છે. પતિ પત્ની બીજાને પ્રેમ કરતા હોય, વાલ કરતા હોય, વાતો કરતા હોય, આ તો છે, દુનિયાનો નિયમ છે ભાઈ. અને ઘણા તો એવા અભરખાવાળા હોય છે કે હસબન્ડમાં ફરવા જાય તો કે હું અહીં આવીશ ભેગી, મને લઈ જાજો, મન મારા દીકરા વગર ઘરે નહીં ગમે. પણ બેન, તને તારા દીકરા વગર ઘરે નહીં ગમે તો એની વહુને તું વચ્ચે હોય આડખીલી રૂપે તો એ નહીં ગમે. કેમ સમજતા નથી? જ્યાં હોય ત્યાં મારું નામ લખો, ઘોડો ખૂંદીને બેસી જાઓ, મને લઈ જજો ને મને બોલાવજો ને મને કહેજો ને મને ઉઠાડો ને મને બેસાડો. ગણેશ સ્થાપનમાં જ્યાં જાઓ ત્યાં હું હોવી છું. તમે જાતે જ ખરડાગરનો રસ્તો પસંદ કરો છો. કોઈ પણ વસ્તુમાં અતિ થઈ જાય ને, ત્રાહિમામ થઈ જાય ને, ત્યારે માણસ કાં તો ભાગી જાય. બે તાસીર હોય, આઈધર હી રન અવે અથવા તો તમને ભગાડે. ચલો જાઓ, અહીંયા નથી રોકાવાનું. નાવ યુ ગો ના. બે જ પરિસ્થિતિ સર્જાય, કાં તો તમને ભગાડે ને કાં તો પોતે ભાગી જાય. નકરું તમે નસીબદાર છો કે ઈશ્વરે તમને અવતરણની તાકાત આપી, અવતરણની શક્તિ આપી, અવતરણ કરવા માટે થઈને પૂરેપૂરું વાતાવરણ આપ્યું, ઘર આપ્યું, આજુબાજુ માણસો આપ્યા, સારી હોસ્પિટલો આપી, સારી સુવિધાઓ આપી, અને અછોછોવાના બધાએ કર્યા ને તમે બાળક કે તમે સંતાનને અવતરણ કરાવ્યું. કુદરતની રજામાં રહેનારમાં મેં કીધું ને કે કોઈ દાયણ બાજુમાં નથી ઊભી રહેતી, કોઈ હસબન્ડ બાજુમાં નથી ઊભો રહેતો. પક્ષીઓમાં, પ્રાણીઓમાં કોઈ બાપ નથી ઊભો રહેતો. ડિલિવરી કરાવતી હોયમાં ત્યારે બહાર હાંટા મારતો આપણે જોઈએ છીએ. અહીંયા ઓપરેશન થિયેટરમાં બાપ બેબાકડો થઈને આમથી આમને આમથી આમ આંટા મારતો. અહીંયા અમારી નાનકડી દેવ ચકલી ઈંડા મૂકીએ ત્યારે કોઈ આંટા નથી માર્યા. જ્યારે ઈંડા ફૂટ્યામાંથી બચ્ચા નીકળ્યા ત્યારે કોઈ એનો બાપ છું એવો દાવો કરનારો કોઈ એટલામાં નહોતું ફરક્યું. એને ઉડતા શીખવાડતી હતી ને ત્યારે કોઈ નહોતું સાહેબ આસપાસ. બસ તો આ કુદરતને જુઓ ને તો ખબર પડે કે અવતરણ કરાવો, ચાહો, માવજત કરો, એને ઉડતા શીખવાડો. બસ ત્યાં ઊભા રહી જાઓ. ની પાછળ ખાલી દોટ ના મૂકો. એ ઉડશે, તમે દોડી નહીં શકો. તમે પડશો, તમે આખડશો, તમે રડશો, એને જવાબદાર ગણશો, એને દોષિત ગણશો, ને તમારું મોત પણ બગાડશો. માં બનો, માલિક ન બનતા. માં બનો, માં જ રહેજો. આવી સરસ ઓપોર્ચ્યુનિટી ઉપરવાળો આપે છે. તમારા થકી એક જીવનું અવતર કરાવે છે. આ ઓપોર્ચ્યુનિટીની ગરિમાને જાળવજો. આ ઓપોર્ચ્યુનિટી માં બનવાની જે ઓપોર્ચ્યુનિટી તમને ઈશ્વર આપે છે ને, એની ગરિમાને જાળવજો. એને શોભે ને એવું વર્તજો કે બાળક જ્યાં પણ દુનિયાના ખૂણામાં હોય ને
તો પણ હળી કાઢતો દોડીને તમારી પાસે આવે ને તાલાવેલી લાગે. મા પાસે જવું છે. વહુને પણ એમ થાય કે મમ્મી પાસે જવું છે. ચલો ને મમ્મી પાસે કેટલા દિવસથી નથી ગયા, જઈએ, મજા પડે. આવું તો જીવા, આવું જ જીવા. તમારું નામ પડે ને હા દાજી ગયા જેવો અનુભવ થાય, એવા ફડફડતા વરાળો કાઢતા ભડકાઓ કરતા ન રહો. હક દાવા છે ને, હક દાવાની વાત કરીને તો પરમાત્મા તો આપણી પર બહુ હક દાવા કરે. આપણે પેદા થઈને એવું તરત જ કે હું તને અહીંયા લઈ ગયો, હું તને અહીંયા લઈ ગયો, મેં તને ભણતર આપ્યું, મેં તને ઘર આપ્યું, મેં તને એક્ટર બનાવ્યો, મેં તને આ કર્યું. પરમાત્મા જો હક દાવા કરવા બેસે ને સાહેબ, આપણે તો ઉધારીમાં જ. જો કે હું તો હંમેશા માનું છું, હું એને હંમેશા કહેતી હું છું કે તું મારે ત્યાં જમા ને હું તારે ત્યાં ઉધાર. મારો ને મારા ભોળાનો રિશ્તો એ છે. હું એને ત્યાં ઉધાર, એ મારે ત્યાં જમા. એ મારે ત્યાં જમા ને હું એની ત્યાં ઉધાર. યસ, એટલે આ હંમેશા યાદ રાખો. કરીએ ને ભૂલી જાઓ. આપણી ઉપર હક દાવા જેને કરવાના છે એને તો કર્યા નહીં ને. પરમે આપણી પર કોઈ હક દાવા નથી કર્યા કે તમને સાજા નરવા મોકલ્યા. ચલો દુનિયામાં તમને હાથ આપ્યા, પગ આપ્યા, આંખો આપી, મોઢું આપ્યું, જેની તમને કદર જ નથી, જેની તમને કોઈ આમ તમે એને નોટિસ નથી કર્યું. જઈ આવો, જઈ આવો. બ્લાઇન્ડ સ્કૂલમાં જઈ આવો, દિવ્યાંગ બાળકોને જોઈ આવો, ત્યારે તમને ખબર પડે કે પરમાત્માએ તમને કેટલું આપ્યું છે. પૂરું શરીર આપ્યું છે. સાહેબ તમે ખરબોપતિથી એ મોટા છો, ખરબોપતિથી એ મોટા. તોય રોજ કેટલાય મળે, મરે, જીવે, આકડે કકડે, બધું કેટલું કરે. આ પરથી મને એક નાનકડી વાર્તા યાદ આવી કે એક માણસ બહુ દુઃખી હતો, બહુ દુઃખી હતો, ડિપ્રેશનમાં હતો, રાડા રાડ કરે, મને મરી જવું છે, મને મરી જવું છે, અને રીતસર આપઘાત કરવા દોડતો હતો. એમાં એનો ભેટો એક સાધુ મહાત્માથી થઈ ગયો. એને સાધુ મહાત્માએ પૂછ્યું, શું થયું તને? અરે શું થઈ ગયું? આ પરમાત્મા તો બહુ વેરાતરા રાખે છે. મારા દુશ્મનને ત્યાં જો અઢળક આપ્યું છે ને હું એની પૂજા કરું, પાઠ કરું, દિવસ ધ્યાન ધર્મ બધું કરું, ને તોય મને દુઃખી જ રાખે છે. મને હંમેશાને દુઃખી રાખ્યો છે. ન કુટુંબથી ખાટ્યો, ન પરિવારથી ખાટ્યો, ન પૈસાથી ખાટ્યો. બધું જ ખરાબ છે, બધું ખોટું છે. ઈશ્વરે મારી પાસે સાથે બહુ અન્યાય કર્યો છે. મારે નથી જીવવું, હું આપઘાત કરવા માંગુ છું. માંડ એનું બાવણું પકડી એ પેલા મહાત્મા એને ઊભો રાખ્યો. ઊભો રે. તારે મરી જવું છે? સારું, એક કામ કર, મારી એક વાત માન. મળતા પહેલા એક સાધુની વાત માન તો તને પણ સારું લાગશે. એટલે કીધું કે શું? કે તું 24 કલાક પછી આપઘાત કરજે. હું તને આપઘાત કરવાની ના નથી પાડતો. તું કર, આપઘાત કર, કારણ કે તને એમાં જ આનંદ આવે છે, એવું તને લાગે છે કે એ છેલ્લું સુખ છે તારા જીવનનું, અત્યાર સુધીના દુઃખનો અંત છે, તો તું કરજે આપઘાત. અને કરવો જ જોઈએ તારે, પણ એક 24 કલાક રોકાઈ જા. 24 કલાક બસ. પેલા નથી કે ઠીક છે 24 કલાક તો આમ નીકળી જશે. એ સાધુ મહાત્મા પાસે બેઠો હતો. બધા આવે જાય, સાધુ મહાત્માને પગે લાગ્યા હતા. સાધુ મહાત્માને સૈનિકો કે પેલા પ્રધાન બોલાવવા આવ્યો કે મહારાજા બોલાવે છે. સાધુ મહાત્મા પેલો પગમાં બેઠો તો એને કીધું ચાલ મારી સાથે. તો કે હું શું કરીશ? તો કે ચાલ નહીં આવે, તારે આમે 24 કલાકનું જ છે ને, તું અહીંયા બેસ કે ત્યાં આવે. ત્યાં આગળ રાજાએ સાધુ મહાત્માને કીધું કે આપ ઈશ્વરને કહો અમારી પર એવી કૃપા કરે કે અમારી પાસે દુનિયા આખીની સંપત્તિ છે, પણ મારા બાળકને આંખો નથી. મારા બાળકને આંખો મળે એવું કંઈક કરી આપો. આવું કંઈક તમે કરો કે જેથી તમે કહો એટલા રૂપિયા આપવા તૈયાર છું. તમે કહો એટલા તમારા પગમાં, તમારા ચરણોમાં તમે કહો એને આપવા તૈયાર છું. બસ મારા બાળકને, મારા દીકરાને આંખ મળી જાય, આંખ મળી જાય. સાધુ મહાત્માએ સાંભળ્યું. નીચે બેઠેલા પેલા માણસ સામે જોયું. પછી ત્યાંથી નીકળ્યા. સાધુ મહાત્માએ કીધું કે સારું, હું જોઈશ. જતાં જતાં મહારાજે ફરી ઊભા રાખ્યા કે મહાત્મા, આપ અમારી પર હંમેશા દયા કરતા આવ્યા છો, એટલે બીજી એક વાત કહેવી હતી.
કે મારી પણ 2 કિડની ફેલ થઈ ગઈ છે, હું ગમે ત્યારે જઈ શકું એમ છું. એટલે મને એમ થાય કે મરતા પહેલાં મારા દીકરાને આંખો મળી જાય તો મારે માટે ધન્યતાનો અનુભવ છે. અને બીજું, થોડો લાલચું થઈ ગયો પણ કહું છું કે જો કોઈ કિડની આપનાર હોય તો આ બધું રાજપાટ રાજો રજવાડું જે પણ છે રાજ રચીલું આખું રાજપાટ એને આપી દો, આખું રાજપાટ એને આપી દો. બસ આટલી મારી પર દયા કરો. નથી જોઈતું એ રાજપાટ, નથી જોઈતું એ સુખ, નથી જોઈતું. બસ આટલું. મહાત્મા અને પેલો માણસ જે દુઃખી હતો એ આશ્રમમાં, મહાત્મા એને પૂછ્યું કે તને પૈસાનો અભાવ નડતો હતો ને, એ પૈસાના અભાવને કારણે તારા કુટુંબીજનો તને છોડીને જતા રહ્યા, તારા કોઈ મિત્રો ન રહ્યા, તને કોઈ બોલાવતું નથી, હે ને? તો અત્યારે તારી પાસે તક છે. તું જે ઈશ્વરને ગાળો બોલતો હતો એ જ ઈશ્વરે તને તક આપી છે. તો તારી આંખો આપી દે ને રાજકુમારને, તો તું કહીશ એટલી સંપત્તિનો ઢગલો એ કરશે. અને એ જો ઓછી પડતી હોય તો તારી એક કિડની આપી દે. એક કિડનીથી તો તું જીવી શકીશ, એક કિડનીથી તું સર્વાઈવ કરી શકીશ, તને મોત નહીં આવે. એક કિડની આપી દે તો આખું રાજપાટ તને મળશે. પેલો આમ નામ સાંભળી રહ્યો, સાધુ મહાત્માની ફાટી આંખે જોઈ રહ્યો, પછી મનોમંથન કર્યું આખી રાત. સવારે સાધુએ કીધું કે ચાલો આપણે કરીએ, તારે પૈસા જોઈએ છે, સુખ જોઈએ છે, બધું તને મળી જશે, ચાલ તો આપણે રાજાને ત્યાં, અને તું એમને આપી દે અને તું તારે જે જોઈએ છે તને મળી જશે. લોકો છે કે ના 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 ના, મારે નથી આપવું, ના મારે નથી આપવું. તો કે કેમ? તું તો કહેતો હતો ને ભગવાને અન્યાય કર્યો, તું કંગાળ છે, તારી પાસે કંઈ નથી. તો કંઈ નથી છતાં જે કંઈ છે આપ, તો તને જે જોઈએ છે એ મળશે. ના ના, તું તો આજે અમે આપઘાત કરવાનો છે સાંજે. સાધુ મહાત્માને જોઈને કહે છે કે નથી કરવો, મને આપઘાત નથી કરવો. હું ભૂલી ગયો હતો કે પરમાત્માએ તો મને ઘણું બધું આપ્યું છે, પણ મેં જોયું નહોતું. મને ક્ષમા કરો, પણ મારી પાસે અઢળક છે, ઘણું છે. એની કૃપા એટલી બધી છે કે હવે મારે કંઈ જોઈતું નથી, કંઈ માગવું નથી. બહુ છે, બહુ છે. આ અનુભવ થાય, જો સાચું ખબર પડે તો આ અનુભવ થાય. હમણાં કોઈક મને પૂછતું હતું એક ઇન્ટરવ્યૂમાં કે તમે તમારી વર્ષગાંઠ ને બધા ફેસ્ટિવલ, તમે તો કેટલા સારા છો, તમે મેન્ટલી રિટાયર્ડ એટલે મેન્ટલી ચેલેન્જ બાળકો, દિવ્યાંગ બાળકોની સાથે ઉજવો છો. મહાન નથી? મારા વાલાએ મારી પર કેટલી કૃપા કરી છે ને, એની અનુભૂતિ કરવા જાઉં છું વર્ષગાંઠે. લાયકાત છે કે નહીં એની ખબર નથી, પણ તે તો બહુ આપ્યું, બહુ આપ્યું. હવે સાચુકલા માણસ મને, અને ભૂલથી જેને આપવાનું ભૂલી ગયો છે ને એને ખપમાં લાવ, એના ખપમાં કાંઈક ને કાંઈક કરી શકે એવી સમજણ આપ. એટલે જઉં છું. ક્યારેક દોડતા દોડતા થાકી જાઉં ને ત્યારે અપંગ માનવ મંડળ જાઉં વસ્ત્રાપુર, અને એ છોકરાઓ કોઈ પગેથી ઘસાતા, કોઈક વ્હીલચેરમાં, તો કોઈ સેજ આમામ થતા દોડી આવીને કે બેન ગુડ મોર્નિંગ, કેમ છો, મજામાં? મેં કીધું તમે? અરે અમે મજામાં છીએ.
નહીં ખબર પડે કે મજા અહીંથી આવે સાહેબ, મજા અહીંથી આવે ને. તોય આને તમને બધું આપ્યું છે. નુગરા છીએ આપણે, નુગરા છીએ, કદર નથી આપણને. અમારે પિંકી સાધુ છે, મિત્ર છે, ડૉક્ટર નિહાલ સાધુના વાઈફ. એને ગયા વર્ષે આવા જ ટાઈમે એનો મોટો પ્રોગ્રામ હતો રોટરી ક્લબ તરફથી, એને કરવાનો હતો. પ્રકાશ સ્કૂલ અમારી જે છે માનવ મંદિરની બાજુમાં, ત્યાં જવાનું હતું. બધી જગ્યાએ ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા હતા. એવું મોટું ઝાપટું, કેવો વરસાદ આવ્યો હતો. એનો ફોન આવ્યો, ભાવનીબેન તમે ના આવશો કારણ કે બધી પરિસ્થિતિ બહુ ખરાબ છે, આ છે તે છે, અને કોઈ આવવાનું નથી, અમારે ત્યાંથી કોઈ આવી શકવાનું નથી. અમારી આખી કમિટી છે એમાંથી કોઈ પોસિબલ નથી કોઈ આવે. તો કોઈ ના હોય ને તમે એકલા આવો તો તમને ખરાબ ના લાગે? એટલે તમને કહું છું તમે ના આવતા, કારણ કે તમારું સન્માન કરવું એ પ્રમાણે કમિટીના માણસો હાજર હોય તો તમારું સન્માન થાય, તમને ફૂલહાર થાય, તમને નવાજવામાં આવે. પણ સોરી ભાભીની બેન, કોઈ નથી, તો પ્લીઝ તમે ના આવશો. મેં પિંકીને એટલું જ કીધું. અને હકીકત કે હું તારી રોજ સભ્યોને કે તમારા પ્રમુખને કે સેક્રેટરીને મળવા નથી આવતી. હું એ દીકરીઓને મળવા આવું છું, જે ગમે તેટલો વરસાદ છે ને તો પણ એ અત્યારે બેઠી હશે હોલમાં, કારણ કે તમે જાહેર કર્યું છે કે ભાવિની બેન આવશે. મારે કેળ સમાના પાણી આવવું પડશે તો પણ આવીશ, પણ હું એના માટે આવીશ કારણ કે એમાંથી મને કશુંક મળવાનું છે. સાહેબ ગઈ તો ત્યાં 60 થી 70 દીકરીઓ, બહાર વરસાદ, 60 થી 70 દીકરીઓ મજાથી બેઠી હતી. કોઈક ભજન ગાતું હતું ને કોઈ કંઈ કરતું હતું. અને પેલા પિંકીએ કીધું કે ભાવિની બેન આવ્યા, તો એમણે કોઈકે કીધું જાગ્યા ત્યારથી સવાર, કોઈ કીધું શાંતિ આંટી, કોઈ કંઈ બીજું નામ લીધું. બધાએ કે ભાવિની બેન અમે તમને રોજ જોઈએ છીએ. અહીંયાથી જુએ છે, અહીંયાથી જુએ છે. એ ખાલી વાર્તા નહીં, મારી એકાદ ફિલ્મનો ડાયલોગ પણ બોલીને બતાવ્યો, એકાદ ફિલ્મનો ડાયલોગ પણ બોલીને બતાવ્યો. મારી સિરિયલના કો આર્ટિસ્ટને યાદ કર્યા કે તમારે જાગ્યા ત્યારથી સવારમાં માસ્તર કાકાની ટીની છે એમને લેતા આવ્યા હતો, ફરી આવો ત્યારે લેતા આવજો. સાહેબ આ જીવાડે, આ મળદા બેઠા કરે ને એટલી શક્તિ આમાં છે. હંમેશા જ મોજમાં ને હંમેશા ઉર્જાથી ભરેલા નથી રહેવાતું સાહેબ, નથી હોતા રાધા. તમે શું માનો છો? આસપાસ ચોપાસ ઘોર ભરવા વાળા નથી, ઘોર ખોદવા વાળા નથી, બધા જ છે. એ એમનું કામ બહુ સુપેરે પાર પાડતા હોય છે, કરતા જ હોય છે. જેને કોઈને ઘોર ખોદવાની ટેવ પડી, કોઈને બચાવવા માટે ખપમાં નહીં આવે, એ કરે જ છે, કારણ કે એમના કર્મો છે, એને કરવાનું છે. એ ખરાબ ખોટા એ નથી કહેતી, પણ એના કર્મો છે, એને ખરાબ જ કરવાનું ભાગ્ય આવવાનું છે. પણ એમ છતાંય એમની નેગેટિવિટી પણ જો તમને અસર ન કરે ને તમે એને મોજ મારો ને અછો છોવાના કરો, ઘણી ખમ્મા મોજ છે, મોજ છે. આ મોજ ક્યાંથી આવે સાહેબ? આ મોજ અહીંયાથી આવે, મોજ ત્યાંથી આવે. જ્યાં હું વારે તહેવારે જાઉં છું, જ્યાં હું વર્ષગાંઠે જાઉં છું, હું સ્વાર્થી છું સાહેબ. મારો ઉર્જાનો બુસ્ટર ડોઝ ત્યાંથી મળે છે મને, એ લેવા જાઉં છું. વર્ષગાંઠે આપણને આપણા માવતર જીવતા હોય તો આપણને કંઈ ગિફ્ટ આપે ને. શંભુએ મને બતાવ્યું છે, શંભુએ મને સમજાવ્યું છે કે તને ગિફ્ટ ક્યાંથી મળશે. મોકલે એ જ ગિફ્ટ, પણ ક્યાંથી મળશે એ જગ્યા એ શોધી આપે. એ મોકલે કે ત્યાં જા, ત્યાં જા, ત્યાંથી એવી ગિફ્ટ મળશે ને કે તને મજા જ પડી જશે, તને તકલીફ નહીં થાય, તું આનંદમાં રહીશ, તું 12 મહિના ખાંગી થઈને વરસીશ, કોઈ તકલીફ નહીં થાય. હું વારે તહેવારે મારી ગિફ્ટ, મારી ભેટ લેવા જઉં છું, મારી સોગાદ લેવા જઉં છું, જે ઈશ્વરે ત્યાં મોકલી છે. એ ખુશી, એ પ્રેમ, એ ઉમળકા સાહેબ એટલા બધા નિર્દોષ ને નિર્મળ હોય. એ ટવકા તમે શું માનો છો?
રોજબરોજ મળતા ખભે હાથ મૂકનારાના ઠવકા હોય છે. ના ના સાહેબ, ના. હવે તો એટલી સમજણ પડે છે, પેલા નહોતી પડતી. એ તમારી પાસે શું છે એની એમને સતત તકલીફ, સતત ચચરાટ, સતત વ્યાધિ હોય છે. તમારા ખભે હાથ મૂક્યો ને, મનમાં વિચારતા કે ક્યારે પડે યાર, આ સાલી બહુ બહુ આ કરે છે, આ પડવી જોઈએ. પણ ના પડે ને સાહેબ, ના પડે. કારણ કે ઉપરવાળો મોકલી આપે ને ત્યાં એમના ઉર્જા ને એમની તાકાતો એ આખું કવચ બનીને રહે. કવચ બનીને તમારી આસપાસ એવું તો સરસ રીતે રહે કે તમને મજબૂત રાખે, અડક ખડક જેવા. આ બધા કહેવાતા તાળી મિત્રોનું કશું ના આવે. હિતેચ્છુઓ કહેવાતા હિતેચ્છુઓનું કંઈ ના આવે. રોજ બળે ને રોજ મરે, રોજ બળે ને રોજ મરે. કારણ કે એનું કામ છે, એમનું કામ છે. એને કર્મો એમને કરાવે છે. he or she is not bad. એમને કર્મો ખરાબ છે એટલે એ આ કરે છે. પણ સાહેબ, હું મહાન, હું મોટી, હું નહીં, હું સ્વાર્થી. મને કે હવે હામ ઓછી થઈ ગઈ છે. અહીંયા જીવવા માટેની હામ ખૂટે છે. ઈલાબેન ગુડ મોર્નિંગ. હામ ખૂટે ને ત્યારે હું ભાગું ત્યાં. મારો ઉર્જા સ્ત્રોત છે, ઉર્જાનો સ્ત્રોત છે. એ મંદિરના ઓટલે બેઠેલી મારા ખભા પર હાથ મૂકીને એમ કે ચલે ચા પીવડાવ, એ મારો ઉર્જાનો સ્ત્રોત છે. એ મને એમ કે જો હવે તારું પિક્ચર આવે તો આપણે બધા સાથે જોવા જઈશું, એ મારો ઉર્જાનો સ્ત્રોત છે. મારા શંભુની કૃપા છે, શંભુની કૃપા છે. ખરી મોજ કરવી હોય ને હૃદયથી તો હું ત્યાં જાઉં. ને દંભના દેખાડા કરવાનું તો હું સમાજ સોસાયટીમાં આટો મારી. ફોટા પડાવવા જેવું હસવાનું, ધાણી ફૂટે એવા 2-5 વાક્યો આમ ઢોળવાના, ત્યાંય જવું, ત્યાંય જવું. સામાજિક પ્રાણી છીએ એટલે સમાજમાં જવું તો પડે. મજા પડે, મજા પડે. જવાનું પણ જળ કમળવત રહેવાનું. એ કોઈ ઇન્ફ્લુઅન્સ એમની ન લાગે નેગેટિવિટીની. બસ ચાલો, ચાલો મિત્રો. આહા, સવારે એવો સરસ અંધાર્યો હતો કે મને એમ થયું કે આજે તો ખાંગો થઈને વરસશે. પણ આપણને હાડો આવીને હાવકલી કરી જાય છે. જેમ અહીંયા અમારા FB પર અમુક મિત્રો આવે, સવારે આવે આમ તેમ કરતા હાવકલી કરીને જતા રહે. કારણ કે સવારે બધાને કામ હોય ને તો પણ ક્યાંથી આવે છે. ચાલો આપણે પ્રાર્થના કરી લઈએ. સૌનું હો કલ્યાણ, સૌ રહે સુખી, કોઈ ના હો દુખી. जीव मंगलम जगत मंगलम वायु मंगलम अग्नि मंगलम गगन मंगलम धरा मंगलम सर्व मंगलम सबनो हो कल्याण, सौ रहे सुखी, कोई ना हो दुखी. आज के आनंद की जय हो. તમારી અંદર બિરાજેલા પરમાત્માની જય હો, તમારી જય હો.
હું પ્રાર્થના કરું ત્યારે મને હંમેશા અંદરથી હસવું આવે, કેમ કે મારા બેસુર અવાજમાંથી મારા ગળામાંથી 4-5 અવાજો નીકળે, ત્યારે હું પ્રાર્થના કરતી કરતી હસતી હું ને તમને મનોમન થેન્ક યુ કહેતી હું કે તમે પણ જબરું સહન કરો હે. તમે જ્યારે આવું સહન કરો ને ત્યારે મને મારા ભગવાન જેવા લાગો કે આ તમારી અંદર બેઠેલો છે ને મારો પરમાત્મા. સ્વીકારી લીધી સાહેબ, જેવી છું એવી. નુકસાની વાળો તાકો, ખજૂરી વાળો તાકો, જેવો તાકો હોય એની નવી ડિઝાઇન બનાવીને ચલણી બનાવી દીધી. ડિઝાઇનર આ ધારે તો બધું કરે, આ ધારે તો બધું કરે સાહેબ. તો કિમિયાગર છે, કિમિયાગર, જાદુગર. ચાલો મિત્રો, મજામાં રહેજો, આનંદમાં રહેજો, તમને સંભાળજો, તમારી આસપાસને સંભાળજો, બાળકોને સંભાળજો. ની વાર્તાઓ તમે નાના દાદા દાદી હો ને તો એવી કરજો કે એનામાં ઉર્જા ભરે, એનામાં પોતાના બળે આગળ આવવાની સમજણ અત્યારથી તમે એનામાં રોપી દેજો. કરજો, મજા પડશે. કોરોના આટા મારે છે, ધ્યાન રાખીશું. બાકી તો રાખે ઉપરવાળો છે ને, જ્યાં સુધી રાખવા હશે ત્યાં સુધી રાખશે. પણ હા, એટલે કોરોનાવાળાને ઘરે જઈને કેમ છો તમે, મજામાં છો, શું થઈ ગયું, એવું નથી કરવું. પણ સાચવવાનું છે, જેટલું સચવા એટલું સાચવ. બાકી તો આવ્યા છીએ ને ત્યારે અહીંયા લખાવીને આવ્યા છીએ ક્યારે જવાનું, એમાં કોઈ ફેર નથી પડવાનો. પણ જેટલું જીવીએ ને એટલે પડે પડનું જીવવું છે. ગઈકાલે કોઈ કે વોટ્સઅપ પર પીળા દેડકા મૂક્યા હતા કે બોલો પીળા દેડકા આવી ગયા, બોલો હવે વિશ્વ યુદ્ધની તૈયારી છે, બોલો હવે કોરોના આવી ગયો, બોલો હવે આ બધું થાય છે, બોલો પેલી બાજુ એકદમ લોકો ખાઈમાં પડી ગયા. ભાઈ બધાને રોજ રોજ આવા બધા મેસેજો આપી આપીને જીવતા શું કામ મારી નાખો છો? બધું જ થવાનું છે. યુદ્ધે થશે ને આને આગાહી કરીને પેલાએ કરીને બધું થવાનું છે. પણ આ પણ આપણા બાપે આપેલી છે, એને માણો ને સાહેબ. આ આપણી, કારણ કે આપણા બાપે આપી. હું તમારી સાથે વાત કરું છું, તમે મને સાંભળો છો. આ પણ જીવીએ, આવતી પળમાં ઠીંગ થઈ જવાનું તો નો પ્રોબ્લેમ. એ કહેશે ચાલો તો રેડી. પણ આપણને માણો, જેનું જે થવું એ થાય. ભવિષ્યની ચિંતા કરીને વર્તમાનને ન ગુમાવશો. રૂપાળો છે વર્તમાન, મજા કરો. તમે જો કેવા મજાના આપણે બધા ભેગા થઈને લહેર કરીએ છીએ. કેવી કૃપા છે પરમની. આ પરમની કૃપા વગર શક્ય નથી. આ મારો ભોળો તકલીફોમાં પણ મજા કરાવે, તકલીફમાં પણ ભાંગડા કરાવે. મજા બાપ જાદુ. ચાલો આવજો. મારા બાપની વાત કરવા બેસીશ ને તો મને તો એમ થાય કે ખબર નહીં, પડી ન જાઉં ત્યાં સુધી કંઈ ને કંઈ બોલતી જ રહું. ચાલો મિત્રો, સંભાળીને રહેજો, સાચવજો, સૌને કામમાં લાગજો. હા, પણ આ મોકલે તો એને ડિલીટ કરી દેવાના ને, જોવાના નહીં. પીળા દેડકાવાળા બેનને કહી દેવાનું પીળા દેડકા ન મોકલો. આ કેમ કહું છું ખબર છે કે પીળા દેડકાનો મેસેજ મને કોઈ મોકલ્યો તો મેં એમને ફોરવર્ડ કર્યો. એની શંભુ મેળવે તો પાછા મળશું. બાકી જય હો, જય હો મારા શંભુની જય હો, આપણા શંભુની જય હો. બધાનો બાપ છે ને.